સુરતમાં નાની એવી અમસ્તી વાતમાં એક 19 વર્ષીય કોલેજિયન યુવાનની તેના જ મિત્રએ ઘાતકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. વેસુ ખાતે બેસેલા લિંબાયતના યુવાની તેના જ મિત્રએ હત્યા કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી જવા પામી હતી અને તપાસ હાથ ધરી છે. સુરતમાં લોકો અને તેમાં પણ હવે તો નાના બાળકો કહો કે નવ યુવાનો જેઓની મૂછના વાળ પણ આવ્યા નથી તેઓ ગુનાખોરીનું અગ્રસર થઈ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ તો સામે આવી ચૂક્યા છે. ત્યારે નજીવી બાબતે મારામારી સાથે હવે તો હત્યા સુધી લબર મૂછાઓ પહોંચી ગયા હોય તેવો કિસ્સો સામે આવી ગયો છે. વાત એમ છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતો અને બી ફાર્મમાં અભ્યાસ કરતો 19 વર્ષીય હુઝેફા હુમાયુ દેશમુખનો બુલેટ લેવેટ માટે તેના જ મિત્ર જુનેદ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવતમાં રાખી જુનેદ વેસુ ખાતે સફલ સ્ક્વેર પર બેસેલા હુઝેફાને મારવા માસિયાભાઈ સાથે પહોંચી જવા પામ્યો હતો. ત્યાં માસિયાભાઈની નજર સામે જુનેદે હુઝેફા પર જપ્પુના ઘા ઝીકી ભાગી છૂટ્યો હતો. તો ગંભીર રીતે ઘવાયેલા લોહીલુહાણ હાલતમાં હુઝેફાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજવા પામ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.